ભગવાને આપણને સૌને પોતાના જીવનમાંથી આવી નાની નાની બાબતોને લેવાની પ્રેરણા આપે છે. કથાને માત્ર તમે એક કાનેથી સાંભળી અને બીજા કાને કાઢી નાખશો તો આ કથાનો કોઈ અર્થ નથી. પણ કથાને તો તમે જીવનમાં ઉતારો. રામ કથાને વારંવાર સાંભળો, ગમે એટલી વાર સાંભળી લ્યો, અને જો તમે મા બાપની સેવા ન કરતા હોય તો આ કથા એ વ્યર્થ છે. રામ કથા તો આપણને શીખવાડે છે કે જીવનને કઈ રીતે જીવવું જોઈએ. ભગવાને જગતને સંદેશો આપે. ભગવાન રામ જે પ્રકારે જીવન જીવી ગયા એ પ્રકારનું જીવન જીવવા આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ.